નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, મેરડી માતાજી સ્વપ્નમાં જો તમને આવા સંકેતો આપે તો તમારું જીવન ધન્ય થઈ જશે અને તમારા બધા જ દુઃખો દૂર થઈ જશે। મિત્રો, સ્વપ્નની વાત કરીએ તો મેરડી માતાજી કે તમે જે પણ દેવની ભક્તિ કરતા હોય એ માતાજી તમને બ્રહ્મ મુહૂર્તમાં વારંવાર સ્વપ્નમાં આવે અને માતાજી તમને કંઈક સંકેત આપે અને એ સંકેત તમને પૂરેપૂરો યાદ ના રહે તો એ સપનું સાચું હોય છે અને તમારા ઉપર માતાજીની કૃપા થઈ ગઈ છે એવું સમજવું। તો ચાલો મિત્રો, વિડીયોને વધુ લાંબો ના કરીએ અને હું તમને માતાજીના એક ખાસ સપના જણાવી દઉં। મિત્રો, જો તમને વારંવાર માતાજી સ્વપ્નમાં આવતા હોય અને કંઈક કહેવા માગતા હોય કે તમને કંઈક આપવા માગતા હોય અને જ્યારે તમે ઊંઘમાંથી જાગો ત્યારે આ સપનું તમને યાદ ન રહે પણ તમને લાગે કે આજે માતાજી સ્વપ્નમાં આવ્યા હતા, તો તમારે સમજવું કે માતાજીની કૃપા તમારા ઉપર છે અને માતાજીના આશીર્વાદ તમને મળી ગયા છે। અને જો મિત્રો, ઘણા લોકોને સ્વપ્નું આવે અને એ સ્વપ્નું યાદ પણ રહી જાય, પણ જો આવું સપનું કોઈક જ દિવસ આવે ને તો આ સ્વપ્નનો કોઈ ખાસ મહત્વ નથી હોતું। અને માતાજીના સ્વપ્નનો બીજો એવો સંકેત છે કે તમને એવું સપનું આવે કે તમારું ભાગ્ય ખુલી ગયું, મતલબ કે તમે બહુ મોટી પ્રગતિ કરી દીધી, તમે જેવું નહોતું વિચાર્યું એનાથી પણ વધારે તમારી પ્રગતિ થઈ ગઈ। અને જો આવું સપનું તમને બ્રહ્મ મુહૂર્તમાં આવે તો તમારે સમજવું કે મેરડી માતાજી કે તમે જે પણ માતાજીની ભક્તિ પૂજા કરતા હોય એ માતાજી તમારી ભક્તિથી પ્રસન્ન થઈ ગયા છે અને હવે તમારું ભાગ્ય ખુલી ગયું। અને માતાજીનું ત્રીજું સ્વપ્ન એ છે કે જો તમને સ્વપ્નમાં એવું આવે કે કોઈ શુભ કાર્યો તમારા હાથે થતા હોય, જેમ કે કોઈ સારું ઉદ્ઘાટન હોય, કોઈના લગ્ન તમે કરાવ્યા હોય કે કોઈ કુવાસીની મદદ તમે કરી હોય, આવા ઘણા બધા કાર્યો ફક્ત તમારા હાથમાં લો તમે, મતલબ કે તમે કોઈ પણ કાર્ય તમારા હાથમાં લો અને એ કાર્ય થઈ જાય તો તમારે સમજવું કે માતાજીની બહુ મોટી કૃપા તમારા ઉપર થઈ છે અને હવે તમે જે ધારો એ બધા જ કાર્યો થશે। પણ બીજું ખાય કે તમે જે ધારો એ બધા કાર્યો થશે માતાજીની કૃપાથી, પણ એ કાર્યો બધા સારા હોવા જોઈએ, કોઈકનું ભલું થતું હોય, કોઈની મદદ થતી હોય, મતલબ કે બધા સારા કાર્યો થશે। તમે તમારા સ્વાર્થ માટે કોઈનું ખોટું કરવા દો તો આવું નહીં થાય। માતાજી ફક્ત સારા કામમાં જ મદદ કરે છે। અને મિત્રો, આવા 3 સપના જો તમને આવે ને તો તમારે સમજવું કે તમે મેરડી માતાજી કે જે પણ માતાજીની તમે પૂજાપાઠ ભક્તિ કરતા હોય એ માતાજી તમારા ઉપર પ્રસન્ન થઈ ગયા છે અને હવે એ માતાજીની બહુ મોટી કૃપા તમારા ઉપર થઈ ગઈ છે, એટલે હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમારું ભાગ્ય ખુલી ગયું એવું જ સમજવું। અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય મેરડી માં।